ગુજરાત રાજ્યની અંદર તૂટી પડશે વરસાદ। જી હા મિત્રો, ગુજરાત રાજ્ય ઉપર એકાએક નવી સિસ્ટમોની દસ્તક જોવા મળી છે। સાથે સાથે સૂર્યનો હવે પુષ્ય નક્ષત્રની અંદર પ્રવેશ થઈ ચૂક્યો છે અને આ નવા નક્ષત્રની સાથે એક સાથે બે સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે, જેમના કારણે મિત્રો ગુજરાત ઉપર આ સિસ્ટમો પોતાનું તીવ્ર ભાર દર્શાવતી જોવા મળી છે। જેમ જેમ સિસ્ટમોનું ભારે તીવ્ર દબાણ વધતું જોવા મળ્યું છે, તેમજ મિત્રો ગુજરાત રાજ્યની અંદર ઘોર અંધકારવાળા વાદળો સાથે ભારે તીવ્ર તોફાની પવનો અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। એ ઉપરાંત સિસ્ટમોનો સ્ટફ, સિસ્ટમોની લાઇન આ સિસ્ટમનો ઘેરાવા સાથે રાજ્યની અંદર મિની વાવાઝોડાની ખતરનાક અને ગુજરાત ઉપર દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી શકે છે। આમ ગુજરાતની અંદર આજ સાંજે અને મોડી રાત દરમિયાન વીજળીના ચમકારા સાથે મેઘ તાંડવ થવાને લઈને રાત્રિ અને સાંજ દરમિયાન ગુજરાતની અંદર નવી મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં અરબ સાગરના દરિયામાંથી આવી રહેલી સિસ્ટમ ગુજરાત નજીક પોતાના ભેજ અત્યારે ગુજરાત ઉપર ઠાલવતી જોવા મળી છે, જેના કારણે ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળા ઘેરાતા જોવા મળ્યા છે અને વીજળીના ચમકારા સાથે મેઘરાજા ગુજરાત ઉપર મહેરબાન થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેના કારણે જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતની અંદર મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળ્યું છે। ઠેર ઠેર વિસ્તારમાં અતિ ભારે વરસાદ ખાબકેલો અને નદી નાળાઓની સાથે અનેક વિસ્તારોની અંદર ખેતરની અંદર પણ પાણીનો પુષ્કળ ગરકાવ જોવા મળ્યો છે। સાથે આજની સાંજ દરમિયાન અતિ ભયંકર વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે કરવામાં આવી છે, જેને લઈને અનેક વિસ્તારમાં ઘાતક એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્યની અંદર પાછલા 24 કલાકની અંદર અનેક જિલ્લા અને તાલુકામાં ભારે વરસાદ જોવા મળી શકે છે। 25 તાલુકાની અંદર મેઘરાજા જળબંબાકાર વરસાદ વિખેરતા જોવા મળી શકે છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા હોય, સૌરાષ્ટ્રના પટ્ટી વિસ્તારના જે લાગુ વિસ્તારો છે ત્યાં સૌથી વધારે અસરો જોવા મળી શકે છે, જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને હાલ આગાહી કરવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી એટલે કે 36 કલાક દરમિયાન પોરબંદરમાં 22 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। છેલ્લી 24 કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર 15 ઇંચ વરસાદ પડેલો જોવા મળ્યો છે। સાથે અત્યારે સાયક્લોનિક સિસ્ટમ બિલકુલ ગુજરાત નજીક આવેલી જોવા મળી છે અને હવે ગુજરાત રાજ્યની અંદર આ સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અને ભારે અસરો અત્યારે વધતી જોવા મળી છે। આમ આજે રાજ્યના અનેક પંથકોમાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને આગાહી કરવામાં આવી છે। સાથે ગુજરાત રાજ્યની અંદર અત્યંત તીવ્ર એલર્ટ પણ જાહેર કરવામાં આવી ગયું છે અને સિસ્ટમનો પટ્ટો, સિસ્ટમનો ઘેરાવો, સિસ્ટમનું દબાણ ગુજરાતના વિસ્તારોમાં, મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારો અને નાગપુર, હૈદરાબાદ વિસ્તારમાં, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના વિસ્તારની અંદર ભારે દબાણ જોવા મળ્યું છે। બંગાળની ખાડીમાં સક્રિય બનેલું લો પ્રેશર નવું વાવાઝોડું આગળ વધીને ભુવનેશ્વર વિસ્તારને વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર ટકરાયેલું જોવા મળ્યું છે। હવે નાગપુરના વિસ્તારની અંદર પોતાનું સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બનવા સાથે જોવા મળ્યું છે। આમ નાગપુરના આજુબાજુના સંપૂર્ણ એરિયાની અંદર આ સિસ્ટમનો ઘેરાવો અત્યારે મજબૂત બનતો જોવા મળ્યો છે, જેને જોતા મિત્રો નાગપુર, ભુવનેશ્વર વિસ્તાર હોય ત્યાં અત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અરબ સાગરમાંથી આવી રહેલી સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાયેલી જોવા મળી છે, જેમાં ગુજરાત નજીક દરિયાકાંઠાના વિસ્તારો હોય ભારે રેડ એલર્ટ આગામી કલાકોની અંદર જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતની અંદર એલર્ટના પગલે બચાવ કાર્યરત અને એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકાર અતિભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। પુષ્ય નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાત રાજ્યની અંદર 10 થી લઈને 20 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો હોય તેવા અપેક્ષા રાખવામાં આવી છે, જેમાં પણ સૌરાષ્ટ્ર પંથકોની અંદર છેલ્લા 2 દિવસથી ભારે તબાહી જોવા મળી છે। સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર મેઘરાજા મન મૂકીને વરસ્યા અને આજે પણ સાંજ દરમિયાન અને રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભારે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે અતિભારે વરસાદ ખાબકવાને લઈને આગાહી કરવામાં આવી છે। સેટેલાઇટ
વ્યૂના મદદથી મિત્રો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર સિસ્ટમનું ભારે તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાતો જોવા મળી રહ્યો છે, જેનું દબાણ પણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર મિત્રો એકાએક નવી સિસ્ટમનો પટ્ટો જોવા મળી રહ્યો છે. વાતાવરણની અંદર પર પલટવાર જોવા મળ્યો છે અને વરસાદનો નવો રાઉન્ડ હવે શરૂ થવા જઈ રહ્યો છે. અને આ રાઉન્ડ આજથી લઈને આગામી 5 દિવસ ગુજરાતની અંદર પોતાનું ભારે તીવ્ર જોર દર્શાવતું જોવા મળી શકે છે, જેના પગલે નવા રાઉન્ડની અસર અત્યારે મિત્રો ગુજરાતની અંદર ભયંકર મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે. ભયંકર એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની અંદર ફરી એકવાર આજે વીજળીના ચમકારા સાથે ભયંકર વીજળીના ગાજવીજ સાથે મેઘ ગર્જના સાથે આપ ફાટેલું હોય તેવા દ્રશ્યો આવ્યા છે. વીજળી પડી હોય તેવા પણ મિત્રો ચમકારા જોવા મળ્યા છે. સાથે મિત્રો ગુજરાતની અંદર ટકરાયેલા આ પવનોના કારણે ભારે મેઘ તાંડવ જોવા મળ્યો છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર 50 કિલોમીટરથી લઈને 60 કિલોમીટર સુધીના પવનો ફૂંકાતા જોવા મળ્યા છે. આમ તોફાની પવનોની બેટિંગ સાથે ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે વરસાદ ખાબકેલો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તમે જોઈ શકો છો કે અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારની આજુબાજુના નજીકના વિસ્તારોની અંદર સિસ્ટમનું સર્ક્યુલેશન મજબૂત બનતું જોવા મળ્યું છે અને આ લો પ્રેશર સાયક્લોનિક સિસ્ટમ મજબૂત બનીને ગુજરાતના આખા વિસ્તારની અંદર પોતાનું જોર દર્શાવતું જોવા મળ્યું છે, જેના કારણે આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજ સાંજે અને રાત્રિ દરમિયાન અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પણ આજે મિત્રો જોઈ શકો તે રીતે આજે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે અને રાત્રિ દરમિયાન અમરેલી, અલંગ, મહુવા લાગુનો વિસ્તાર, ભાવનગર, બોટાદ, જસદણ, ગોંડલ, રાજકોટ, જૂનાગઢ પંથકોની અંદર પોરબંદર વિસ્તારની સાથે સાથે ચોટીલા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, સૈયાલા સાથે પંથકોની અંદર મોટો બદલાવ આવતો જોવા મળી શકે છે અને ગરમી અને બફારાની પ્રમાણની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આજે રાત્રિ દરમિયાન મેઘતાંડવ જોવા મળી શકે છે, જેવી પણ સૌરાષ્ટ્રને લઈને મોટી આગાહી અત્યારે દર્શાવવામાં આવી છે. સાથે સાથે સેટેલાઇટ વ્યૂની મદદથી તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે અને આજની રાત દરમિયાન વલસાડ વિસ્તારની અંદર મિની વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. મિત્રો આહવાના પંથકોની અંદર સાથે સાથે નવસારી વિસ્તારની અંદર, બારડોલી વિસ્તારની અંદર, વ્યારા, સુરત, તાપી વિસ્તારની અંદર પણ મિત્રો અત્યારે જોર વધારે જોવા મળ્યું છે. આમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન ભારે જોર જોવા મળી શકે છે, ત્યારે ઘાતક અને તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે આ ફાટેલું જોવા મળી રહ્યું છે. કચ્છના વિસ્તારની અંદર નળિયા, લખપત, માંડવી, બારડોલી, ગાંધીધામ, રાપરા, ખાવડ પંથકની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ રાત્રિ દરમિયાન મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમનો પટ્ટો આટલો વિસ્તારમાં પોતાનું જોર રાત્રિ દરમિયાન ભારે તીવ્ર વધારતું જોવા મળી શકે છે, જેના પગલે કચ્છના વિસ્તારની અંદર પણ ગાજવીજ સાથે મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમ મજબૂત થતી જોવા મળી છે અને આજે અનેક વિસ્તારની અંદર મોટો પલટો જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે વાદળોની સાથે વીજળીના ચમકારા સાથે ગરજના સાથે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ, લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, નડિયાદ વિસ્તારની અંદર પણ આજ મેઘરાજા મન મૂકીને વરસી શકે છે તેવી પણ આગાહી હાલ કરવામાં આવી રહી છે. મજબૂત બનવાના કારણે ગુજરાતની અંદર 22 અને 23 જુલાઈના રોજ સાથે મિત્રો 24 જુલાઈએ પણ ફરીથી વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે છે તેવા પણ અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે. અને મિત્રો જો ગુજરાતની અંદર જો વાત કરીએ તો આગામી જે અરબી સમુદ્રમાંથી